ભાવનગર ખાતે 1 ફેબ્રુઆરીએ ન્યાય મહાસભાની તૈયારી તેજ. બોળતળાવ વિસ્તારમાં કોળી સમાજના યુવાનોની બેઠક યોજાઈ. તારીખ 1ના રોજ ભાવનગર શહેરમાં યોજાનારી ન્યાય મહાસભા અંગે તૈયારીઓનો ભાગરૂપે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા બોળતળાવ ખાતે કોળી સમાજના યુવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નવનીતભાઈના ન્યાય માટે એકતા અને સંઘર્ષની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ ભાવનગર. ભાઈને ન્યાય અપાવવાની એ વાતમાં મુખ્યત્વે વાત કરું, કોળી સમાજનું લોહી દોડે છે. જેના માતા પિતા કોળી હોય, જેનામાં કોળીનું લોહી દોડતું હોય, તાકાતથી 1 તારીખે અક્ષરપાટના કોમન પ્લોટમાં 5 વાગે આવી જજો, 4ના ટકોરાએ પહોંચી જજો અને જેને કહેવાનું એને કહી દેજો. તાકાતથી ડંકાની ચોટ ઉપર કોળી થવી, કોળી રહેવાના થવી અને કોઈને ડરવાના નથી. બીજી વાત કરું, 25 દિવસથી સતત આ લડાઈ લડી રહ્યા છીએ. ભૂતકાળમાં પણ જેટલી ઘટનાઓ કોળી સમાજ ઉપર બને છે, જેટલા પર અત્યાચાર બન્યા છે, એ ટોટલી જગ્યા પર અમે હાજર રહ્યા છીએ. સમાજ માટે લડ્યા છીએ અને ક્યાંય પણ કોઈ પણની સામે લડવાનું થાય, સરકાર સામે લડવાનું થાય, પોલીસ તંત્રની સામે લડવાનું થાય, અમે લડ્યા છીએ. વાત રહી ગાંધી ચિંજા માર્ગની, અત્યાર સુધી ગાંધી ચિંજા માર્ગે ચાલ્યા હતા. હવે વાત છે ભગતસિંહની એક ઘટનાની વાત કરું કે ભગતસિંહમાં હું માનું છું. કારણ કે જ્યારે એની માતાએ એના પિતા છાપું વાંચતા હતા ભગતસિંહના બાપા, ત્યારે એની માતાને એને કહેતા હતા કે આ ભગતસિંહ ક્યાં છે, અને આ છાપામાં એવું લખ્યું છે કે આ અંગ્રેજ અધિકારીને કહો કે ગોળી મારી દીધી છે. ત્યારે એની માતાએ કીધું હોય છે કે હોય 100% એ ભગતસિંહ. નબળી વાત ન કરતા, કોઈથી બીતા નહીં, પોલીસ તંત્રથી ન બીતા. હું છાતી ઠોકીને કહું છું, આ સંમેલનમાં ગમે એટલી અડચણો આવે, આ ન્યાય સભામાં ગમે એટલી અડચણો આવે, આ સંમેલન આ સભા કરવાની છે એને કરવાની છે. છાતી ઠોકીને કરવાની છે, સરકારની વિરુદ્ધમાં કરવાની છે. અને જેને જે લાગે એ, કોઈ એમ કહેતો હોય રાજકીય વાત છે, રાજકીય પક્ષની વાત છે, પક્ષ વિરોધી વાત છે, કોઈ પણ રીતે સરકાર સામે પડવાનું છે. નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે. બીજી વાત, છાતી ઠોકીને એ પણ કહું છું, નવનીતભાઈને 1 તારીખ પહેલા ન્યાય મળી જાય ને તો આપણા જેટલા નેતાઓ ત્યાં ગયા હતા ને એનું સન્માન કરવાનું છે, કરવાની છે. એટલે કોઈ પણ